એવા તમે જોવો તો આપણે આ તો વાતો કરું છું, બાકી મોબાઈલ ખોલો તો ટાંટિયા આપણા જ આપણે નથી તાણતા. મોબાઈલ ખોલો બધાને ખબર છે આપણા જ આપણું લોહી પીવે છે. બોલો આમ કર્યું, આમ જેમ બોલ્યા, માફી માગો, પૂંછડું કરો, જાણે કેમ આપ ફાટીને હેઠે પડ્યો હોય. અમે તો જ્યાં જઈએ કે ભાઈ અમે તો પ્રોગ્રામમાં જ કહેતી કંઈક ભૂલશું કે આવે માફ કરજો. 500 રૂપિયાના ઘઉં લાવો, એમાં કાંકરા આવે ને 500ના ભાવના જ હોય, પણ ખવાય નહીં ને કાઢી નખાય. આ તો અમારી માય કઢાવે હરિયા જીવે એવું આવ્યું છે. કોઈને ઉપયોગ ન થાવ તો કાંઈ નહીં, નડો નહીં તો બહુ થઈ ગયું ભલામણ. આ તમે જુઓ તો ખરા દુનિયામાં બાપુ માણસો રૂપિયા આપે છે એટલા ને વાપરે છે એટલા ને આનંદ એટલા કરે છે, પણ ક્યારેક મને એમ થાય કે બધું આટલું બધું ધર્મ ને પૂર્ણ થાય છે, કથા ને ભજન ને માંડવા ને પ્રતિષ્ઠા ને મંદિર ને બધું થાય છે, પણ હારો બગાડ નથી પૂરાતો ગમે એમ હોય. આ વિચારવા જેવી વાત છે. આટલા બધા આપણા ગઈઠા કરી જ નહોતા, લાખો કરોડો રૂપિયા દાન આપે છે, ખોટા છે એવી મારી વાત નથી. 5 ગામ ધુમાડા બંધ જમે છે, દેવાવાળા દે છે, દિલથી દે છે. મને એમ થાય ખરો બગાડ કેમ નથી ઉભો રહેતો એ નથી ખબર પડતી. એટલે કાંઈક માથાકૂટ તો છે જ, સાચું ખોટું મારો રામ જાણે.